નું નામ ભાવેશ વ્યાસ. ધર્મેન્દ્રસિંહભાઈ, આપ પહેલાંની મારા ખ્યાલથી આ મુદ્દે આપણી ત્રીજી ડિબેટ છે. અગાઉની બંને ડિબેટની અંદર આ વાત મેં કરેલી જ હતી કે રસ્તો હેવી વાહનો માટે ચાલવા લાયક નથી. સિંગલ પટ્ટી રસ્તો છે. ડબલ પટ્ટી જ્યાં થાય છે ત્યાં બંને બાજુ માટીકામ થયેલું નથી. અકસ્માત થવાની ભીતિ સંભાવના પૂરેપૂરી છે, હતી અને રહેશે. તંત્રને આપના મીડિયા માધ્યમથી મેં અગાઉ પણ કહેલું જ હતું, પણ આ એનું એક પરિણામ છે, આ એક શરૂઆત છે. માત્ર 2 દિવસ થયા છે અને બોટાદ PGVCLની થાંભલા ભરેલી ગાડી પલટી થયેલાના મેં સોશિયલ મીડિયાના મારફતે ફોટા જોયા. તો આ એક ઉદાહરણ છે. આની અંદર હજી કોઈ જાનહાની થઈ નથી. તો ઘેલા નદીના પુલ નબળો હોવાના કારણે જાનહાની થવાની ભીતિની સંભાવનાની એવી હતી. તંત્ર એની જવાબદારી લેવા માટે તૈયાર નહોતું અને એ પુલ બંધ કર્યો. તો આ રોડમાં ડાયવર્ઝન આપ્યું તો આ તંત્ર આ બધા અકસ્માતોની જવાબદારી લેશે ખરું? તંત્ર ત્યાં પણ જવાબદારી લેવા તૈયાર નથી અને અહીંયા પણ જવાબદારી લેવા નથી માગતી. માત્ર ને માત્ર પબ્લિકને બાનમાં લેવાની વાત એ અધિકારીઓને નક્કી કરવાનું હોય ને. જવાબદારી એક જગ્યાએ તો લેવી પડશે ને. કાં ઘેલા નદીના પુલની જવાબદારી લો અને કાં ડાયવર્ઝન આપ્યા છે એની જવાબદારી લો. જવાબદારી પબ્લિકની લેવા માટે કોઈ તંત્ર કે કોઈ તૈયાર જ ના હોય અને લેશે નહીં. બધા છટકબારી લઈ અને નીકળે છે અને પોતપોતાના ઉલ્લુ સીધા કરે છે. બીજી કોઈ વસ્તુ નથી આની અંદર ધર્મેન્દ્રસિંહભાઈ. અને આ ચર્ચા, આ ડિબેટ 2-3 વાર થાય તેમ છતાં તંત્રની આંખ ઉઘડે નહીં. કેટલી હદે વ્યાજબી છે. એટલે આ કરવાનું છે શું? હવે પબ્લિકનો ભોગ લેવાનો છે. કોઈ જાનહાની થાય એની તંત્ર હજી રાહ જોઈને બેઠું છે કે એ ડાયવર્ઝન બંધ કરીને રાબેતા મુજબ ચાલુ કરવાનું? એ નિર્ણય હવે અધિકારીઓ શ્રી તંત્રને લેવાનો છે. મારે તમારે નથી લેવાનો.